વાત અમદાવાદ જિલ્લાની કે જ્યાં ધંધુકામાં ભાદર નદીનો કહેર જોવા મળ્યો। મેઘાણી સ્મૃતિ ભવનમાં પાણી ભરાઈ ગયા। સરકારી રેસ્ટ હાઉસમાં પણ પાણી ભરાઈ ગયા। રેસ્ટ હાઉસના રૂમમાં કાદવ અને કિચડ થઈ ગયો છે। છારોડિયા અને જાડિયા તથા અડવાળમાં પાણી ભરાઈ ગયા છે। બાજરડા ત્રાડિયામાં માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા છે। લીંબડી 3 રસ્તા પર પાણી વહેતા થઈ ગયા। એનડીઆરએફની ટીમો 1 કલાક ત્યાં અટવાઈ પડી હતી। પુનિત મુક્તિધામ પાસે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। ધંધુકા પંથકમાં ભાદર નદીના ધસમસતા પાણીએ કહેર મચાવ્યો। હરિઓમ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। હરિઓમ, ખાસ જણાવશો, ધંધુકાની ખાસ વાત કરીએ તો કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા? જી પ્રીતિ, ધંધુકા વિસ્તારમાં ઉપરવાસના વરસાદને લીધે ભાદર નદીના જે પાણી છે એ અચાનક જ બાદલા ડેમમાંથી છોડવામાં આવતા નદી કાંઠાના 7 થી 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। તે પૈકી ધંધુકા ગામમાં જે નદી કાંઠાના વિસ્તારો રહેણાંકના છે ત્યાં આગળ રાત્રિના સમયે પાણી જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી અને ત્યાં હાલ ઓસરતા પાણી છે, એટલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ધંધુકાથી જાળિયા, અડવાળ, બાજરડા અને ત્રાડિયા માર્ગ છે ત્યાં રોડ ટપી અને પાણી હાલ જઈ રહ્યા છે, જેના કારણે ત્યાંની અવરજવરમાં વ્યવધાન પડ્યું છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર તમામ માહિતી માટે।